સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ વધ્યું છે। એક વ્યક્તિ પોતાનું અંગદાન કરે તો અનેકના જીવ બચી શકે છે। ત્યારે અંગદાનની મહિમા સુરત પણ હંમેશા અગ્રેસર રહ્યું છે। ત્યારે સુરતમાં અંગદાનની જાગૃતતા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ દેશમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 8 વાગે ખાતેથી સુરત પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી તેમજ મેયર દ્વારા સાયક્લોનને લીલી ઝંડી આપવામાં આવી હતી। મહત્વનું છે કે અત્યારે સમગ્ર દેશમાં 5 લાખથી વધારે લોકોને અંગોની જરૂર છે। ત્યારે ભારતની વાત કરીએ તો 1 મિલિયનની સરખામણીએ સરેરાશ અંગદાનનો રેશિયો ભારતમાં 1 કરતાં ઓછો છે। જ્યારે વિકસિત અન્ય દેશોની વાત કરીએ તો 1 મિલિયનમાં 30% જેટલો અંગદાનનો રેશિયો જોવા મળે છે। ભારતમાં અંગદાનની જાગૃતતા માટે સતત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત થકી અંગદાનની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ અંગદાન જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સુરતમાં અંગદાન પ્રત્યે ખૂબ જ જાગૃતતા વધી રહી હતી। આજના કાર્યક્રમમાં અનેક અંગદાનની સંસ્થાઓ તેમજ સાયકલિસ્ટો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, જીવનદેવ ફાઉન્ડેશન અને BYCS દ્વારા આજે સાયક્લોથોનનો કાર્યક્રમ અંગદાન મહાદાનની જાગૃતિ માટે રાખવામાં આવ્યો હતો। અંગદાન એ એવી વસ્તુ છે, બ્રેન્ડેડ પેશન્ટ હોય એ મૃત્યુ પછી પણ ઘણા જીવનોને નવજીવન આપી શકે તે માટે છે। એ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આખા ગુજરાતમાં કામ કરી રહી છે। તેને હું ખૂબ શુભકામના પાઠવું છું। આવનાર સમયમાં સુરતમાં ઘણા અંગદાન થયા છે, તેમ આખા ગુજરાતમાં પણ બ્રેન્ડેડ પછી આપણે પેશન્ટના પરિવારને કન્વિન્સ કરીને અંગદાન દ્વારા ઘણા જીવો આપણે બચાવી શકીએ તેમ છે। એટલે આજે સાયક્લોથોન દ્વારા અંગદાનની જાગૃતિ કાર્યક્રમમાં મને આવવાનું સૌભાગ્ય મળ્યું અને આવનાર સમયમાં આ જાગૃતિ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તે આશયથી આ સાયક્લોથોનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તેને હું ખૂબ શુભકામના પાઠવું છું। આજે સાયકલ ડેના નિમિત્તે પેડલ ફોર હ્યુમેનિટી કાર્યક્રમ છે। આજે નામ આપ્યું છે પેડલ ફોર હ્યુમેનિટી। અંગદાન મહાદાનના મેસેજ સાથે આજે પેડલ ફોર હ્યુમેનિટી છે। અંગદાનમાં માનવતા એ મહત્ત્વનું તત્વ છે। આપણા દેશમાં માન્યતાના કારણે અંગદાન ઓછું થાય છે। હું હંમેશા કહું છું કે માનવતા એ માન્યતા કરતાં વધારે મહત્ત્વનું છે અને આપણા દેશના લોકોની માન્યતા બદલાશે તો અંગદાનમાં પણ વધારો થશે। અત્યારે આપણા દેશમાં સરેરાશ 5 લાખ લોકોને અત્યંત અર્જન્ટ અંગોની જરૂરિયાત છે અને વર્તમાનમાં આપણા દેશનો અંગદાનનો રેશિયો પર મિલિયન 1 કરતાં ઓછો છે। વિકસિત દેશોમાં પર મિલિયન અંગદાનનો રેશિયો 30 કરતાં વધારે છે। આપણો દેશ 3 દિવસ પછી એક વિકસિત દેશની દિશામાં ડગ માંડી રહ્યું છે। ત્યારે આપણો દેશ વિકસિત દેશ બને, પ્રગતિશીલ દેશ બને, પ્રગત દેશ બને એટલા માટે અંગદાનમાં પણ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે। વિકસિત દેશ બનાવવા માટે અંગદાન જાગૃતિના મેસેજ સાથે અંગદાન મહાદાન આ સૂત્ર સાથે આજે પેડલ ફોર હ્યુમેનિટી અર્થાત પેડલ ફોર માનવતા એના માટે આજનો અંગદાનનો કાર્યક્રમ છે। આજે આપણા સુરત શહેરમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે જો અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યનો જો વિષય છે જે લગભગ જો ઓલમોસ્ટ એવરી ડે જો ખૂબ સરસ રીતે જો મીડિયામાં કવરેજ બી થાય છે કે અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એક બહુ મહાન કામ છે। એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂરત પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે। તો આજે એના જ થીમ સાથે જો દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથોનના જે એક આયોજન કરવામાં આવેલા હતા। તો આજે બધા અહીંયા સમાપન થયા। લોકો ખૂબ પાર્ટિસિપેટ કરવા જોઈએ, લોકો અવેરનેસ લાયા કે જો અંગદાન ઇઝ ધ મહાદાન છે જો અને એના આગળ અમે વધારતા જઈએ જોઈએ। તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપન્ટ છે એના હું ખૂબ અભિનંદન આપું છું જોઈએ। આવનાર દિવસોમાં આ બધા આ જ એક નોબલ કોઝના પ્રમોટ કરતા રહો એવા બધાને અમે શુભેચ્છા પણ આપું છું અને વિનંતી પણ કરું છું।